હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. કેમ છો બધા? મજામાં? સવારના વાગ્યા છે 9 અને અમે જઈ રહ્યા છીએ આજે ગામડે. તો કરજીસણ મારું ગામ છે, તો તે ગામડે જઈ તમને ત્યાંની મુલાકાત કરાવું અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન 36 વખત પધાર્યા તો ત્યાંનો ઇતિહાસ તમને જણાવું, પ્રસાદીની વસ્તુ બતાવીશ. તો તમે બન્યા રહેજો મારા વિડીયોમાં. જય સ્વામિનારાયણ. તો ગાઈસ, અમે ગામડે જવા નીકળી ગયા છે, તો વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં જઈને તમને મુલાકાત કરાવું. જય સ્વામિનારાયણ. બન્યા રહેજો. તો ગાઈડ્સ, અમે કરજીસણ ગામમાં સ્વામિનારાયણ મંદિર પ્રસાદીનું જે જૂનામાં જૂનું છે ત્યાં આવી ગયા છે. તો તમને હું અંદરથી બતાવું પ્રસાદીની વસ્તુ. તો જૂનામાં જૂનું પ્રાચીન આપણું આ મંદિર છે, વઢવાણ તાંબામાં આવે છે. તો તમને અંદરથી દર્શન કરાવું. તો જૂનામાં જૂનું આપણું આ સ્વામિનારાયણ મંદિર કરજીસણમાં પ્રાચીન છે કે વઢવાણ તાંબામાં આવે છે. અને આની સ્થાપના સ્વામિનારાયણ ભગવાનના જે દત્તક પુત્ર તરીકે ગાદી પર આરૂઢ કરાતા એવા અયોધ્યા પ્રસાદજી મહારાજના પેઢીમાં આવેલા ચોથા વારસદાર એવા પરમ પૂજ્ય સમર્થ આચાર્ય શ્રી કુંજ વિહારી પ્રસાદજી મહારાજશ્રીએ અહીંની મૂર્તિની સ્થાપના કરી. અને અહીંયા પ્રાચીન મંદિર કહેવાય છે, જૂનામાં જૂનું 125 વર્ષ પૂર્વનું આ મંદિર છે. તો તમને દર્શન કરાવું, આપણા જે ભગવાનની મૂર્તિઓ પધરાવી છે જે પ્રસાદીની, એના દર્શન કરાવું. તમે જોઈ રહ્યા છો સરસ મજાની ભગવાનની મૂર્તિ પધરાવેલી છે. વર્ષો જૂની આ મૂર્તિ છે, પરંતુ ભગવાનની કૃપાથી મૂર્તિને અત્યારે કાળું પણ ડાઘ પણ નથી, એટલી ભગવાનની કૃપા છે. તમને આગળ તમને દર્શન કરાવું તો આ પ્રસાદીનો પાટી છે જે તમે દર્શન કરી રહ્યા છો. આ પ્રસાદીની ભગવાન વખતની પાટીના તમે દર્શન કરી રહ્યા છો કે જે ત્યાં ભગવાન જ્યારે પોઢતા હતા તે પ્રસાદીનો ખાટલો જે તમે દર્શન કરી રહ્યા છો. આ બાજુટ છે. આ બધી આપણે વારસો, એ સાંસ્કૃતિક વારસો કહેવાય. આ બધી વસ્તુ જાળવવી એ પણ કઠણ કહેવાય. તો પણ આ કરજીસણના વાસી જે ભેગા મળીને આ વસ્તુને સાચવી છે, સંગ્રહ કર્યો છે. કારણ કે આ અવતાર એવો જ થયો કે જેની વસ્તુઓ પણ અત્યારે મોજૂદ છે. તમને આગળ પણ વાઘરોડા તલાવની મુલાકાત કરાવું અને અન્ય પ્રસાદી વસ્તુના તમને દર્શન કરાવું. અહીંયા હરસિદ્ધ માતાનું મંદિર છે, તેના પણ તમને દર્શન કરાવું. તો આગળના વિડીયોમાં આપણે મળીએ. ગાઈડ્સ, અમે આવી ગયા છીએ હરસિદ્ધ માતાનું મંદિર, જે કરજીસણ ગામમાં જે હરસિદ્ધ માતાનું ભગવાન સ્વામિનારાયણ અહીં પણ પધાર્યા હતા તેના ઐતિહાસિક સ્થળ છે. અને અહીંયા તમને વર્ષો જૂના માતાજી વિરાજમાન છે. અહીંયા ભગવાન સ્વામિનારાયણે અહીંયા પહેલાં જ્યારે અહીંયા બકરાનો એવો નિવેદ થતા, પરંતુ ભગવાન સ્વામિનારાયણે પધારીને તેનો નિષેધ કર્યો. અને અહીંયા માતાજી સ્વયં બિરાજે છે, હરસિદ્ધ માતાજી, જે શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી છે. તો તમને દર્શન કરાવું. તો આવો. તો અહીંયા ભગવાન સ્વામિનારાયણ પધાર્યા હતા. તમે પાછળ જોઈ રહ્યા છો. અહીંયા ભગવાન સ્વામિનારાયણે પોતે હિંડોળો બાંધ્યો હતો અને અહીંયા ઝૂલ્યા હતા. તેના તમને દર્શન કરાવું છું. તમને અંદર આખું એઆઈમાંથી બનાવેલું જે છે કે આવી રીતે એ જમાનામાં આ રીતે હશે ભગવાન સ્વામિનારાયણ વખતનું. તમને અંદર લઈ જાઓ. આ હરસિદ્ધ માતાનું મંદિર છે. તમને જણાવ્યા પ્રમાણે આજુબાજુ ગણપતિ દાદા અને હનુમાનજી મહારાજ બિરાજે છે. અહીં મહાદેવજી પણ બિરાજે છે. તમે જોઈ રહ્યા છો અહીંયા હરસિદ્ધ માતાને બિરાજમાન છે. વર્ષો જૂની માતાજી અહીંયા બિરાજે છે.
કે ભગવાન સ્વામિનારાયણને 250 વર્ષ થયા અહીંયા આવ્યા, પણ એ પૂર્વના માતાજી અહીંયા ગામ જ્યારે બંધાણ એ પહેલાંના માતાજી અહીંયા પોતે રક્ષા કરે છે ગામની. તો તમે દર્શન કરી રહ્યા છો. આ રામજી મંદિર છે કે જેમાં રામ, લક્ષ્મણ અને સીતા માતા પણ બિરાજે છે. તમે દર્શન કરી રહ્યા છો. તો હવે આપણે આગળ હનુમાનજીના પણ મંદિરના દર્શન કરાવું, ત્યાંનો પણ ઇતિહાસ બોલે છે, તો ત્યાં પણ તમને દર્શન કરાવું અને એના પછી આપણે વાઘરોડા તલાવેની મુલાકાત લઈશું. તો હવે પાછળ તમે જોઈ રહ્યા છો હનુમાનજીનું મંદિર, જે પુરાતકાળનું છે. અહીંયા ભગવાન સ્વામિનારાયણે પણ અનેક લીલાઓ કરેલી છે. તો તમને અંદર જઈને દર્શન કરાવું કે અહીંયા પ્રાચીન હનુમાનજી મહારાજ બિરાજે છે. ચલો. તમે જોઈ રહ્યા છો પાછળ ભગવાન હનુમાનજી મહારાજ સ્વયં બિરાજે છે. પ્રાચીન મૂર્તિના તમે દર્શન કરી રહ્યા છો કે અહીંયા સ્વયં બિરાજે છે, તેના તમે દર્શન કરી રહ્યા છો. અહીંયા એક ભવ્ય વડ હતો કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ પોતે હિંડોળા બાંધીને ઝૂલ્યા હતા, એનો પણ અહીંયાનો ઇતિહાસ બોલે છે. આ બાજુ છત્રીના દર્શન કરી રહ્યા છો કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ હિંડોળા ખાતે ઝૂલતા હતા. તો હવે આપણે આગળ વાઘરોડા તલાવની મુલાકાતમાં બન્યા રહેજો. તો ગાઈસ, અહીંયા વાઘરોડા તલાવ અમે આવ્યા છીએ અને અહીંયા પહેલાં વાઘરોડા તલાવના શરૂઆતમાં પ્રથમ કૂવો તમને જોવા મળે છે. આ કૂવાનો એવો ઇતિહાસ છે કે ભગવાન સ્વામિનારાયણ સંતો ભક્તો સાથે ખેલ ખેલતા હતા અને અહીંયા ડૂબકી મારી હતી, તો સીધા બોટાદ બાજુમાં આવેલું ગઢડામાં નીકળ્યા હતા, ત્યાંના તલાવમાં. તો તમે આ કૂવાના દર્શન કરી રહ્યા છો. હવે તમને આગળ પ્રસાદીને વસ્તુ તમને બતાવું તો અહીંયા વખડી છે, એના તમને દર્શન કરાવું, જ્યાં ભગવાન સભા કરીને બિરાજમાન હતા. તમે આ જોઈ રહ્યા છો સરસ મજાની વખડીના દર્શન કરી રહ્યા છો. અહીંયા ભગવાન સ્વામિનારાયણે વખડીનું દાંતણ કર્યું હતું ને વખડીનું દાંતણ અહીં રોપ્યું હતું, તો આ વખડી આવડી મોટી થઈ છે, અહીંયા સુકાતી પણ નથી. અને આ વખડીનો એવો ઇતિહાસ છે કે તમે ગમે તે પાન ખાવ તો મોરું મસ્ત લાગશે પણ તુરું નહીં લાગે, એવો ઇતિહાસ છે. અહીં તમે જોઈ રહ્યા છો પાછળ છત્રીના દર્શન કરી રહ્યા છો. અહીંયા સભા કરીને ભગવાન બિરાજ્યા હતા, તમે એના દર્શન કરી રહ્યા છો. પાછળ તમને પોસ્ટરના પણ દર્શન થઈ રહ્યા છે. એ રીતે જ એવી જ લીલા કરી હતી અહીં. તો હવે તમને મેન વસ્તુ જે તલાવ એ તમને દર્શન કરાવવા લઈ જઉં છું, તો બન્યા રહે. અમે વાઘરોડા તલાવે આવી ગયા છીએ. અહીંયા પાછળ જોઈ રહ્યા છો છત્રીનો અહીંયા એવું નિશાન મૂક્યું છે કે આ જગ્યાએ કૂવો હતો અને જળ ક્રીડા પ્રભુ અંદર ઉતરીને સંતો ભક્તો સાથે જળ ક્રીડા કરતા હતા. તમે પાછળ જોઈ રહ્યા છો તલાવ, જેમાં ભગવાન સ્વામિનારાયણ અને 500 પરમહંસો, સંતો ભક્તો, મુનિ મંડળો સહિત ધ્યાન કરતા હતા. એ પ્રસાદીનું તમને દર્શન કરાવું છું. તમે આવો. અહીં સરસ મજાનું અત્યારે તો પાણી આવી ગયું છે, એ તમને દર્શન કરાવું છું. અહીંયા પણ ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે થોડું. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું પાણી વાઘરોડા. અહીંયા ભગવાન સ્વામિનારાયણ સંતો અને પરમહંસો સાથે સ્નાન કરતા હતા. તો તમે જોઈ રહ્યા છો પાછળ આ સરસ મજાનું પાણીના જોઈ રહ્યા છો. અહીંયા ભગવાને એ વખતે સ્નાન કરેલું એ તળાવ. સરસ મજાનું કુદરતી દ્રશ્યના તમને આ બધું દર્શન થઈ રહ્યા છે, જાણે કે ભગવાને અત્યારે પણ અવતાર લીધો એવું જુઓ. પાછળ હરિયાળી છે. તો ગાઈડ્સ, આપણે અહીંયા છેલ્લી ટ્રીપ હતી
હવે અહીંયા પૂરું થઈ ગયું છે. તમે બધાને વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.